અમારી રજૂઆત એવી છે કે આ પાર્કિંગ પ્રશ્નનો અને 2019માં અમે જે તે સમયે અરજી કરેલી અને તેના અનુસંધાને મનોજજી જાડેજા તેમજ આરએમસી કમિશનર અમને યલો બેલ્ટ માટે મારી દીધો હતો કે ભાઈ આની અંદર તમારા લોકોએ પાર્કિંગ કરવું. ત્યારબાદ હવે વળી પાછું 5 વર્ષે એવું ને એવું પ્રશ્ન ઉઠ્યો છે કે રોડ અવારનવાર રિપેર થતું હોય થતું હોય તો યલો બેલ્ટ ભૂસાઈ ગયેલ છે. તો એની અંદર બ્લોકની અંદર વાહન રાખેલું હોય એના 500,000 રૂપિયા દંડ આપે છે. તો આમાં અમારા ગ્રાહક કે અમારા વાહન અમારે ક્યાં રાખવું? આનું અમે આજે કમિશનર સાહેબને આવેદનપત્ર દેવા જવાના છીએ. 800 થી 900 વેપારીઓ રૈયા રોડના હનુમાન મઢી ચોકથી રૈયા ચોકથી લગીના બધા આજે પદયાત્રા કાઢી અને સાહેબને મળવા જવાના છીએ કે આનો અમને રસ્તો કરી દીધો. આની પહેલાં આની રજૂઆત કેવી છે અગાઉ? આની પહેલાં 2019માં અમે રજૂઆત કરેલી છે અને તે સમયે જ એ સાહેબે અમને અહીંયા ઘણો બધો સાથ સહકાર આપીને યલો બેલ્ટ મારી દીધેલો. હવે ફરીથી પાછા નવા અધિકારીઓ આવ્યા હોય કે રોડ રસ્તા રિપેરિંગ થયા હોય તો અમુક જગ્યાએ યલો બેલ્ટ નથી તો ખ્યાલ નથી આવતો અમને કે એમને કે ભાઈ આ દંડની જગ્યા છે કે પાર્કિંગની જગ્યા છે. તો અમારે એનું એક ક્લિયરિફિકેશન જોઈએ છે જેથી કરીને અમારા વેપારીઓ તેમજ અમારે અહીંયા આવનાર ગ્રાહકો ખોટી રીતે દંડાય નહીં. રાજુભાઈ લક્ષ્મણભાઈ મકવાણા. અમારે એક સમસ્યા છે કે જે આમ પબ્લિક દંડાય છે, અમારા કસ્ટમર દંડાય છે ટ્રાફિકના હિસાબે કે પાર્કિંગ કોઈ ગાડી કરી નથી શકતા. જે તે સમયે 2019માં અમે આવેદન આપેલું હતું અને યલો પટ્ટો અમે મરવેલો હતો. એ જે તે સમયે પૂછાઈ ગયો છે તો એમાં પ્રશાસનને નથી ખબર કેમ કે 5 વર્ષ થઈ ગયા છે. એના હિસાબે કોઈ પણ કસ્ટમર અમારે આવે છે ગાડી રાખે છે 5 જ મિનિટમાં 500 રૂપિયા 700 રૂપિયાનો દંડ આપી દે છે. એનું નિરાકરણ લાવવા માટે અમે બધા 900 થી 800 વેપારીઓ ભેગા થયા છીએ. ખાસ તો તમારી શું માંગણી? ખાસ અમારે એ કે જે યલો પટ્ટો મારેલો છે તો એમાં અમે પાર્કિંગ કરી શકીએ કે ન કરી શકીએ? અમને પાર્કિંગની સુવિધા અમે બધાએ સહમતથી બંધ રાખી છે. ક્યાંય પણ કોઈ જાતનું કોઈને ફોર્સ કરીને બંધ નથી કરાવ્યું. આ બધા વેપારીઓ જ છે અને બધા સાથે જોડાઈને અમે આવેદન આપવા જઈએ. તો આગળનો વિચાર છીએ પછી